નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કે સર ગુજરાતી જીકે પર. મિત્રો, આજે આપણા વિડીયોમાં 14 જુલાઈ 2026ના 15 મોસ્ટ આઈએમપી ટોપિકને કવર કરીશું અને દરેક ટોપિકના પરીક્ષાલક્ષી મુદ્દા પણ જાણીશું. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. સાથે જ મિત્રો, જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરો છો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કંઈ જ જોવાની જરૂર નહીં પડે, કારણ કે આપણે દરરોજ એવા જ 15 પ્રશ્નો લઈએ છીએ કે જે તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થાય. અને આપણો વિડીયો પણ 20 મિનિટ જેટલો નાનકડો જ હોય છે. અને સાથે જ મિત્રો, ગઈકાલે જ આપણા એક સબસ્ક્રાઈબર મિત્રએ આપણે કોમેન્ટમાં જણાવ્યું છે, એ તમારી સાથે શેર કરું કે તેઓ આપણી ચેનલને રેગ્યુલર ફોલો કરે છે અને એમણે GES ક્લાસ 2ની પરીક્ષામાં કરંટ અફેર્સના સેક્શનમાં પૂરેપૂરું સ્કોરિંગ કર્યું છે, એટલે કે 50 માર્ક મેળવ્યા છે. તો એના માટે ભીમસિંહ રાજપૂતભાઈને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓએ અહીંથી પોતાની મહેનતથી અને રેગ્યુલર ચેનલને ફોલો કરી સફળતા મેળવી છે. મિત્રો, જે બાકીના મિત્રો છે તમને પણ રિક્વેસ્ટ કે ચેનલને રેગ્યુલર ફોલો કરો, કે જેમાં આપણે ફક્ત દરરોજ સવારે 20 મિનિટ જેટલા નાનકડા સમયમાં રોજના 15 ટોપિક તમને ડિટેલમાં કવર કરાવીએ છીએ અને સાથે જ આપણે વીકલી અને મંથલી રિવિઝન તો કરાવીએ જ છે. તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ. અઠવાડિયામાં એકવાર લેવામાં આવતી વિશ્વની પ્રથમ ઇન્સ્યુલિન દવા અવીકલી ક્યાં લોન્ચ કરવામાં આવી છે? તો મિત્રો, આ જે દવા છે અવીકલી, તેને લોન્ચ કરવામાં આવી છે આપણા દેશ ભારતમાં. મિત્રો, આ એ દવાનું જે ખોખું કહેવાય ને એનો જ ફોટો છે ઓફિશિયલ, એટલે આને પણ તમે ધ્યાનથી જોઈ લેજો. થોડું ડિટેલમાં જોઈએ આના વિશે. તો ડેનમાર્કની એક ફાર્મા કંપની છે નોવા નોર્ડિક્સ, તેણે ભારતમાં વિશ્વની પ્રથમ અઠવાડિયામાં એકવાર લેવામાં આવતી બેઝલ ઇન્સ્યુલિનની દવા, જેનું નામ છે અવીકલી, તેને લોન્ચ કરી છે. ભારત આ ક્રાંતિકારી દવા રજૂ કરનારો વિશ્વનો 7મો દેશ બની ગયો છે કે જે ટાઈપ 1 અને ટાઈપ 2 બંને ડાયાબિટીસથી પીડાતા વયસ્કો માટે માન્ય છે. મિત્રો, આ દવા દર્દીઓના વાર્ષિક 100ના ઇન્જેક્શનોની સંખ્યા કે જે પહેલાં ડેઇલી લેતા હતા એટલે 365 થતી હતી, તેને ઘટાડીને માત્ર 52 કરી દેશે. એટલે કે વર્ષના ફક્ત 52 જ ઇન્જેક્શન લેવાનું થશે 365ની જગ્યાએ, જેનાથી તેમને જે દુખાવો થતો હોય કે સોયનો ડર હોય એ બધું જ મોટા પ્રમાણમાં ઓછું થઈ જશે. ઇન્સ્યુલિનની વાત કરીએ મિત્રો, તો તેની શોધ 1921માં ફ્રેડરિક બેન્ટિંગ અને ચાર્લ્સ બેસ્ટ દ્વારા ટોરન્ટોમાં કરવામાં આવી હતી. ગ્લોબલ એર પાવર રેન્કિંગ 2026માં ભારતીય વાયુસેનાને કયું સ્થાન મળ્યું છે? તો મિત્રો, આ ગ્લોબલ એર પાવર રેન્કિંગ આવ્યો છે, તેમાં સમગ્ર વિશ્વમાં આપણી જે ભારતીય વાયુસેના છે તેને સ્થાન મળ્યું છે 3જું. થોડું ડિટેલમાં જોઈએ તો મિત્રો, વર્લ્ડ ડિરેક્ટરી ઓફ મોડર્ન મિલિટરી એરક્રાફ્ટ દ્વારા જાહેર કરવામાં આવેલી ગ્લોબલ એર પાવર રેન્કિંગ 2026માં જો આપણે ભારતીય વાયુસેનાની વાત કરીએ સ્વતંત્ર રીતે, તો તેણે વિશ્વમાં 3જું સ્થાન મેળવ્યું છે. જો પહેલા અને બીજાની વાત કરીએ તો પહેલા પર છે અમેરિકા અને બીજા પર છે રશિયા. અને સાથે જ મિત્રો, સતત 5મી વખત આપણે ચીનની વાયુસેનાને પણ પછાડી છે, એટલે કે સતત 5મી વખતે ભારતની વાયુસેના છે એ ચીનની વાયુસેના કરતાં બેટર સાબિત થઈ છે. જો આપણે થલ સેના, નૌસેના અને મરીન કોર્પ્સ બધાનું ભેગું કરીને જો આપણે વાયુસેનાનો નંબર કાઢીએ તો તે નંબર આવે છે 6થો. એટલે મિત્રો, એ કન્ફ્યુઝ ના થતા, એકલી ખાલી વાયુસેનાની જ જો રેન્કિંગ કરવામાં આવે વિશ્વની તો વાયુસેના 3જા નંબર પર છે. અને જો તમામ થલ સેના, નૌસેના, મરીન કોર્પ્સ બધાને ભેગું કરીને જો રેન્કિંગ કરવામાં આવે તો એમાં વિશ્વમાં આપણો નંબર છે 6થો. ચીન પાસે અંદાજે 3700થી પણ વધારે વિમાન હોવા છતાં ભારત શ્રેષ્ઠ સંતુલન, આધુનિક કાફલા જેમ કે આપણા રાફેલ છે, સુખોઈ છે, તેજસ છે, આ બધાના બેટર લોજિસ્ટિકને કારણે ચીનની વાયુસેના કરતાં આપણે આગળ છે. સાથે જ મિત્રો જણાવી દઉં કે આપણો 3જો નંબર છે અને ચીનનો નંબર આવ્યો છે 7મો. WDMMA આ રેન્કિંગ માત્ર વિમાનોની સંખ્યા ગણિત નહીં કરતું, પરંતુ તેની એક ફોર્મ્યુલા છે જેને કહેવાય ટ્રુ વેલ્યુ રેટિંગ, કે જેમાં વિમાનો કેટલા આધુનિક છે, તેમની યુદ્ધ ક્ષમતા કેવી છે, પાયલોટોને કેવી ટ્રેનિંગ અપાય છે, લોજિસ્ટિક વ્યવસ્થા કેવી છે, આ બધું જોઈને તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે. પિલ્લાદે સંપદા યોજનાની જાહેરાત કયા રાજ્યમાં કરવામાં આવી છે? તો મિત્રો, આ જે યોજના છે પિલ્લાદે સંપદા યોજના, તેને શરૂ કરવામાં આવી છે આંધ્રપ્રદેશમાં. અને આમાં મિત્રો એનું કારણ એ છે કે આંધ્રપ્રદેશમાં જે પ્રજનન દર કહેવાય, ટોટલ ફર્ટિલિટી રેશિયો કહેવાય, એ ભારતની કમ્પેરિઝનમાં ખૂબ જ ઓછો થઈ ગયો છે
અને માટે જ ત્યાં વધારે બાળકો લોકો પેદા કરે એના માટે અને જન્મદર વધારવા માટે આ પિલ્લાદે સંપદા યોજના શરૂ કરવામાં આવી છે, જેનો મતલબ થાય છે મિત્રો ચિલ્ડ્રન ઇઝ વેલ્થ, એટલે કે બાળકો જ આપણી સંપત્તિ છે. અને મિત્રો આમાં જો કોઈ કપલનું જો ત્રીજું બાળક આવે તો તેને 30,000 અને ચોથું આવે તો તેને 40,000ની નાણાકીય સહાય અને બીજા પણ ઘણા બધા આવા પેકેજો બહાર પાડવામાં આવ્યા છે. આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. કયા રાજ્યનો જન્મદર CBR પ્રથમ વખત પ્રતિ 1,000 પરથી 10થી પણ નીચે પહોંચી ગયો છે? તો મિત્રો આ જે જન્મદર છે જે પ્રતિ 1,000 વ્યક્તિએ 10થી ઉપર આવતો હતો અને હવે આ 10થી પણ નીચે પહોંચી ગયો છે અને આ રાજ્ય છે કેરલમ. થોડું ડિટેલમાં જોઈએ મિત્રો, કારણ કે બહુ મહત્વનો પ્રશ્ન છે. તો જુલાઈ 2026માં કેરલમના આર્થિક અને આંકડાકીય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા એક વાઇટલ સ્ટેટિસ્ટિક રિપોર્ટ 2024 આવ્યો છે. તેમાં આ દર ઘટીને 9.64 રહી ગયો છે કે જે 2023માં 11.06 છે. મિત્રો કન્ફ્યુઝ ના થતા, આ રિપોર્ટ 2026માં આવ્યો છે પણ આ રિપોર્ટ 2024નો નીકાળાયો છે. હંમેશા જ્યારે આવી રીતે રિપોર્ટ આવતા હોય તો લેટેસ્ટ યરને ના આવે, 1-2 વર્ષ પાછળ ના આવતા હોય છે. અને મિત્રો જે 2023નો રિપોર્ટ હતો એમાં 11.06 હતો, પણ જ્યારે આ 2024નો રિપોર્ટ આવ્યો છે અત્યારે જુલાઈ 2026માં તો તે 10થી પણ નીચે એટલે કે 9.64 થઈ ગયો છે. કેરલમાં નોંધાયેલા જીવિત જન્મોની સંખ્યા એક જ વર્ષમાં અંદાજે 12% ઘટીને જે 2023માં 3.93 લાખ હતી તે સીધી 2024માં 3.44 લાખ પર આવી ગઈ છે. કેરલમનો જે કુલ પ્રજનન દર કહેવાય એ પણ ઘટીને 1.19 કે જે તેનું અત્યાર સુધીનો સૌથી નીચામાં નીચો સ્તર કહેવાય ત્યાં આવી ગયો છે. અને જે વસ્તી સ્થિરતા માટે જરૂરી પ્રતિસ્થાપન જે સ્તર છે, જે એક માનાંક નક્કી કર્યો હોય કે આટલો તો દરેક રાજ્યનો હોવો જ જોઈએ અને એ માનાંક છે 2.1, એના કરતાં પણ હવે તે લોકો નીચે જતા રહ્યા છે. મિત્રો હમણાં જે આગલો સવાલ જોયો હતો એમાં પણ સેમ આવું જ થયું છે કે જે 2.1 છે એના કરતાં પણ ખૂબ જ નીચે આવી ગયું છે, માટે આવું થાય છે. રાજ્યમાં સૌથી ઓછો જન્મદર આલાપુઝા નામનો એક જિલ્લો છે કે જ્યાં 5.28 નોંધાયો છે, જ્યારે ઉત્તરી જિલ્લો છે મલપ્પુરમ ત્યાં 15.16 સાથે હજુ પણ આ જિલ્લો સૌથી વધુ સાથે નોંધાયેલો છે. એટલે મિત્રો દરેક જગ્યા પર એવું નથી થયું કે ઘટી ગયું છે. આ મલપ્પુરમ છે ત્યાં 15.16નો છે TFR ટોટલ ફર્ટિલિટી રેશિયો, પણ અમુક જિલ્લા જે છે આલાપુઝાની બધા એમાં આ ઘટી ગયો છે. મિત્રો આનું કારણ શું છે? તો આનું કારણ જ્યારે તપાસ કરી તો એવું લાગ્યું કે શિક્ષણનું ઊંચું સ્તર થઈ ગયું છે, મોડા લોકો હવે ત્યાં લગ્ન કરે છે અને એટલે કે મોટી ઉંમરે લગ્ન કરવાના કારણે પણ બાળકોનું પ્રમાણ ઘટી રહ્યું છે. સાથે જ મિત્રો મોટા પાયે લોકો હવે માઇગ્રેટ થઈ રહ્યા છે, એટલે કે વિદેશમાં સ્થાયી થઈ રહ્યા છે. આ બધા જ કારણોના લીધે આ બધું થયું છે અને આના કારણે તકલીફ એ થઈ છે કે રાજ્યમાં વૃદ્ધોની વસ્તી વધવાની સાથે જે કામકાજી કાર્યબળ ઘટવાની ચેલેન્જ ઊભી થઈ ગઈ છે, એટલે કે યુવા બળ ત્યાં ઘટી રહ્યું છે. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. અને જેમ ભીમસિંહ રાજપૂત ભાઈએ રેગ્યુલર ચેનલ ફોલો કરીને ક્લાસ 2ની પરીક્ષા ખૂબ જ સરળતાથી પાસ કરી લીધી છે, તો મિત્રો તમે પણ કોઈ જ ડાઉટ વગર ખૂબ જ ઉત્સાહથી, ખૂબ જ પોઝિટિવિટીથી મિત્રો દરરોજ 20 મિનિટ આવી ક્વોલિટી વિડીયોને રેગ્યુલર આપો. મિત્રો 100% મિત્રો તમને આનો ફાયદો 100% જોવા મળવાનો છે. માટે મિત્રો દરરોજ જોવાનું અવશ્યથી રાખો. અને મિત્રો વિદ્યાદાન એ સૌથી મોટું દાન છે. તો મિત્રો ચેનલની લિંક, આ જે વિડીયોની લિંક આવે છે ને એને તમારા બધા જ ગ્રુપમાં શેર અવશ્યથી કરો. મિત્રો જેટલું થાય એટલું શેર કરો, જેથી કરીને મિત્રો મેક્સિમમ લોકો આનો લાભ લઈ શકે. અને મિત્રો જે ગામડાના કે દૂર દરાજના લોકો હોય કે જે લોકો મોંઘા ટ્યુશન નથી રખાઈ શકતા, તો એ લોકોને કોઈ મેગઝીન કશું જ વાંચવાની જરૂર ના પડે અને એ લોકો ઇઝીલી કરંટ અફેર્સમાં પૂરેપૂરું સ્કોરિંગ કરીને મેરિટમાં આગળ આવી શકે. ભારતમાં માથાદીઠ આવકના રેન્કિંગમાં કયું રાજ્ય સૌથી ઉપર રહ્યું છે? તો મિત્રો આ પણ એક ખૂબ જ રસપ્રદ પ્રશ્ન છે. આ પણ રિપોર્ટ આવ્યો છે એ 2024નો છે મિત્રો. એટલે આ બધા રિપોર્ટ આવ્યા છે 2026માં જુલાઈમાં, હમણાં 2-3 દિવસ પહેલાં જ આવ્યા છે, પરંતુ આ જે ડેટા છે ને એ 2024-25 એ રીતે આવતા હોય છે મિત્રો. તો આમાં જે માથાદીઠ આવક રેન્કિંગમાં જે સૌથી ઉપર રહ્યું છે ને એ રાજ્ય છે સિક્કિમ. થોડું ડિટેલમાં જણાવો મિત્રો. તો જુલાઈ 2026માં આ નવીનતમ આર્થિક વિશ્લેષણ અહેવાલ અનુસાર નાણાકીય વર્ષ 2024-25માં સિક્કિમની માથાદીઠ આવક એટલે કે પ્રતિ વ્યક્તિ આવક 6.46 લાખ નોંધાઈ છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ અંદાજે 3 ગણી વધારે છે. સિક્કિમે છેલ્લા એક દાયકાથી એટલે કે છેલ્લા 10 વર્ષથી આ નંબર 1નું સ્થાન જાળવી રાખ્યું છે. આનું કારણ મિત્રો એ છે કે સિક્કિમ આમ જોવા જઈએ તો બહુ જ નાનો દેશ છે, કારણ કે તેની વસ્તી ખૂબ જ ઓછી છે. જો દેશની વસ્તી સાથે કમ્પેર કરીએ તો તે માત્ર 0.05% છે.
પણ તેમ છતાં મિત્રો સિક્કિમમાં છે ને જે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગો બહુ છે, પ્લસ ત્યાં ઝડપથી વિકસતું પ્રવાસન છે, તે પર્યટન સ્થળ છે, સાથે જ મિત્રો ત્યાં બહુ જ સારી સારી એવી જળ વિદ્યુત પરિયોજનાઓ નખાઈ છે, અને આ બધાના કારણે ત્યાંની માથાદીઠ આવક છે એ ખૂબ જ વધી ગઈ છે. એટલે મજબૂત અર્થવ્યવસ્થાના કારણે તે આ પહેલો નંબર જાળવી રાખી છે. મિત્રો જો બીજા અને ત્રીજા નંબરની વાત કરીએ તો 4.90 લાખ સાથે ગોવા બીજા નંબર પર અને 4.60 લાખ સાથે દિલ્હી ત્રીજા નંબર પર આવે છે. મિત્રો આ તો બધી વાત થઈ ગઈ નાના નાના રાજ્યોની, આ સિક્કિમ, ગોવા આ બધા નાના નાના રાજ્યો છે. પણ જો મોટા રાજ્યોની વાત કરીએ એટલે કે વધુ વસ્તી ધરાવતા, તો તેમાં તેલંગાણા સૌથી ઉપર રહ્યું છે. સાથે જ મિત્રો વાત કરીએ સૌથી છેલ્લા નંબરની, તો આ લિસ્ટમાં સૌથી છેલ્લા નંબર પર આવ્યું છે બિહાર. મિત્રો સિક્કિમની ને જો બિહારની આપણે કમ્પેરિઝન કરીએ ને તો બિહાર કરતાં સિક્કિમની માથાદીઠ આવક લગભગ 10 ગણી વધારે છે. કઈ રાજ્ય સરકારે સમાન નાગરિક સંહિતા પર એટલે કે યુસીસી પર 9 સભ્યોની નિષ્ણાંત સમિતિની રચના કરી છે? તો મિત્રો આજે સમાન નાગરિક સંહિતા પર 9 સભ્યોની નિષ્ણાંત કમિટી છે તે બનાવી છે પશ્ચિમ બંગાળે. મિત્રો યુસીસી વિશે તમને ખ્યાલ જ છે કે તેને સૌ પ્રથમવાર લાગુ કરવામાં આવ્યું હતું ઉત્તરાખંડમાં, ત્યાર પછી બીજું રાજ્ય હતું તે હતું આપણું ગુજરાત, ત્રીજું રાજ્ય છે તે છે અસમ કે જે પૂર્વોત્તરનું પ્રથમ રાજ્ય હતું, અને હવે મિત્રો આજે પશ્ચિમ બંગાળ છે તે પણ એને લાગુ કરવા માટે આ 9 સભ્યોની નિષ્ણાંત સમિતિની રચના કરાઈ છે. એટલે બની શકે કે ટૂંક સમયમાં ત્યાં લાગુ થાય અને ચોથું રાજ્ય પશ્ચિમ બંગાળ બનવાની પૂરેપૂરી શક્યતા છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કીવી ફ્રૂટ માટે સેન્ટર ઓફ એક્સિલન્સ ક્યાં સ્થાપિત કરવાનો કરાર થયો છે? તો મિત્રો આપણા વડાપ્રધાન મોદીજી ન્યૂઝીલેન્ડની યાત્રા પર ગયા છે, અને એટલે જ આવા બધા કરાર થતા જ હોય છે. જે મિત્રો રેગ્યુલર ફોલો કરે છે એમને હું દરેક વખતે કહેતો જ હોઉં છું કે જ્યારે પણ કોઈ દેશના મોટા મહાનુભાવ બીજા રાજ્યની ઓફિશિયલ યાત્રા પર જતા હોય ત્યારે આપણે કરંટ અફેર્સમાં એટલે જ કવર કરતા હોઈએ છીએ, કારણ કે ત્યાર પછી એ બંને દેશો વચ્ચે કોઈક ને કોઈક મોટા મોટા કરારો થતા જ હોય છે. તો મિત્રો અત્યારે મોદીજી ન્યૂઝીલેન્ડ ગયા છે, અને માટે જ આ કીવી ફ્રૂટ જે છે તેના માટે સેન્ટર ઓફ એક્સિલન્સની સ્થાપના કરાવવાની છે નાગાલેન્ડ અને ઉત્તરાખંડમાં. મિત્રો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો હોય તો પ્લીઝ જલ્દીથી કરી લેજો. આ વિડીયોનો ટાર્ગેટ છે 200 લાઇકનો. વિમ્બલ્ડન ટેનિસ ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો આજે મહિલા સિંગલ્સનો ખિતાબ છે એને વિમ્બલ્ડન ટેનિસ ટુર્નામેન્ટમાં જીતી લીધો છે ચેક ગણરાજ્યની પ્લેયર જેનું નામ છે લિન્ડા નોસ્કોવા. સાથે જ મિત્રો જૂન મહિનાનું મંથલી કરંટ અફેર્સ કે જેમાં આપણે જૂન મહિનાના મોસ્ટ એમપી 200 પ્રશ્નો કરાવીએ છીએ. તો જો તમે હજુ સુધી આ વિડીયો ન જોયો હોય તો તમને રિક્વેસ્ટ છે કે આને જરૂરથી જોઈ લેજો મિત્રો, કારણ કે તમે આ વિડીયો જોઈ લેશો એટલે તમારે જૂન મહિનાના મંથલી કરંટ અફેર્સ બાબતે બીજો કોઈ પણ વિડીયો કે કોઈ મેગઝીન કે કશું નહીં વાંચો ને તો પણ કોઈ જ તમને વાંધો નહીં આવે, કારણ કે આપણે આમાં એવા જ 200 પ્રશ્નો લીધા છે કે જે તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થશે. તો મિત્રો જો જોવાનું બાકી હોય તો આને બિલકુલ પણ મિસ ન કરતા. જો તમારા આગળના કોઈ પણ મંથના આવા મંથલી વિડીયો જોતા હોય તો દરેક મહિનાના આવા મંથલી વિડીયો આપણી ચેનલ પર અવેલેબલ છે કે જેમાં આપણે દરેક મહિનાના આવા મોસ્ટ એમપી 200 પ્રશ્નો કરાવ્યા છે. મિત્રો આ બધા ટુ ધ પોઈન્ટ વિડીયો છે, એટલે તમારો ખૂબ જ ઓછા સમયમાં ખૂબ જ સ્માર્ટ વેમાં મસ્ત તૈયારી થઈ જશે. મિત્રો આ બધા જ વિડીયોની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મેં આપી દીધી છે, અને જે મિત્રો ચેનલને રેગ્યુલર ફોલો કરે છે તેમને પર રિક્વેસ્ટ કે અમુક ટાઈમે આ બધા મંથલી વિડીયો અવારનવાર જોઈને રિવિઝન કરતા રહેજો, જેથી કરીને જે જૂના વિડીયો થઈ ગયા, સપોઝ કે અત્યારે જુલાઈ ચાલે છે પરંતુ બની શકે કે જાન્યુઆરી ફેબ્રુઆરીના અમુક પ્રશ્નો ભૂલાઈ ગયા હોય, પણ તમે આ વિડીયોને અવારનવાર રિવિઝન કરતા રહેજો એટલે કરંટ અફેર્સમાં તમારો એક પણ માર્ક્સ ન કપાય. એશિયાના સૌથી મોટા એર શો એરો ઇન્ડિયા 2027ની 16મી આવૃત્તિ ક્યાં આયોજિત કરવામાં આવશે? તો મિત્રો આજે એરો ઇન્ડિયા 2027 છે તેની 16મી આવૃત્તિ થવાની છે બેંગલુરુમાં. જાપાનીઝ માચા ચા નું વ્યાવસાયિક ઉત્પાદન કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો મિત્રો આજે માચા ચા છે તેનું જે ઉત્પાદન છે તે કર્યું છે અસમ. બટરફ્લાય અલ્ટિમેટ ટેબલ ટેનિસ સિઝનનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો મિત્રો આજે ટેબલ ટેનિસ છે બટરફ્લાય અલ્ટિમેટ ટેબલ ટેનિસ તે કે જે 9 જુલાઈથી લઈને 26 જુલાઈ 2026 દરમિયાન યોજાવાની છે,
અને તેનું ઉદ્ઘાટન કરાયું છે ગોવામાં. 19માં ગવર્નર્સ તાઇક્વોન્ડો કપ 2026નું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું હતું? તો મિત્રો આજે ગવર્નન્સ તાઇક્વોન્ડો કપ 2026 છે તેનું આયોજન 10 જુલાઈથી લઈને 12 જુલાઈ 2026 દરમિયાન કરવામાં આવ્યું હતું મણિપુરમાં. સાથે જ મિત્રો જે મિત્રો યુપીએસસીની તૈયારી કરે છે કાં તો જે મિત્રો ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા છે અને જેમને ગુજરાતી કરતાં વધારે ઇંગ્લિશ કાં તો હિન્દી પ્રિફરેબલ છે તેમના માટે આપણી એક અન્ય ચેનલ પર છે જેનું નામ છે કરંટ અફેર્સ બાય એમ કે સર. તો મિત્રો આ પણ મારી પોતાની ચેનલ છે અને જેમાં પણ આપણે દરરોજ સવારે 8 વાગે રોજના 15 પ્રશ્નો હિન્દી અને અંગ્રેજીમાં કવર કરાવીએ છીએ. તો જે મિત્રો ઇંગ્લિશ મીડિયમના હોય કાં તો આઉટ સ્ટેટના હોય અથવા તો યુપીએસસીની તૈયારી કરતા હોય તો તેવા મિત્રો અત્યારે તમે યુટ્યુબના સર્ચ બારમાં @કરંટ અફેર્સ બાય એમ કે સર લખીને સર્ચ કરો અને આ લોગો તમે જોઈ લો બ્લુ કલરનો. આ જે ચેનલ તમને જોવા મળે એને તમે અત્યારે સબસ્ક્રાઈબ કરીને તમે આ ચેનલ પરથી હિન્દી અને અંગ્રેજીમાં આ જ માહિતી મેળવી શકો છો. ટાઇફૂન 22 નું નામ કયા દેશ દ્વારા આપવામાં આવ્યું છે? તો મિત્રો આજે ચક્રવાત આવ્યું છે એટલે કે તોફાન આવ્યું છે અને જેનું નામ છે 22. અને મિત્રો આ જે પણ તોફાન આવતા હોય ને તેને અલગ અલગ દેશો દ્વારા નામ આપવામાં આવતા હોય છે. તો આ જે ટાઇફૂન આવ્યું છે જેનું નામ છે 22 તેનું નામ આપ્યું છે વિયેતનામે. આ ખૂબ મહત્વનો પ્રશ્ન છે. કયા પ્રખ્યાત પ્લેબેક સિંગરનું અવસાન થયું છે કે જેમને દક્ષિણ ભારતની નાઇટ એંગલ પણ કહેવામાં આવતા હતા? તો મિત્રો દક્ષિણ ભારતના નાઇટ એંગલ એટલે કે દક્ષિણ ભારતની કોયલ. તો એ દક્ષિણ ભારતની કોયલ તરીકે જે સિંગર ઓળખાતા હતા તેમનું નામ છે એસ જાનકી. મિત્રો આ એમનો યુવાનીનો ફોટો છે અને આ એમનો હાલનો ફોટો છે. અત્યારે તો લોકો એમને જાનકી અમ્માના નામથી ઓળખતા હતા. જાનકી અમ્માની સંગીત સફર અંદાજે 6 દાયકા એટલે કે 60 વર્ષથી પણ વધારે લાંબી રહી છે, જેમાં તેમણે કન્નડ, તમિલ, તેલુગુ, મલયાલમ અને હિન્દી સહિત 20 ભારતીય ભાષાઓમાં 48,000થી પણ વધારે ગીતો રેકોર્ડ કર્યા હતા. તેમણે તેમની કારકિર્દીમાં 4 વખત રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને સાથે જ અલગ અલગ રાજ્યોના કુલ 33 રાજ્ય ફિલ્મ પુરસ્કાર પણ જીત્યા છે. તેમની સાથે મિત્રો એક કોન્ટ્રોવર્સી પણ જોડાયેલી હતી કે વર્ષ 2013માં તેમણે કેન્દ્ર સરકાર દ્વારા પદ્મભૂષણ આપવા માટે બોલાવવામાં આવ્યા હતા. ત્યારે તેમણે તેમનો અસ્વીકાર કરીને એવું કીધું હતું કે દક્ષિણ ભારતીય જે સાઉથના કલાકારો છે તેમને ઓળખ બહુ મોડી મળે છે, એટલે કે તેમની સાથે થોડો ભેદભાવ રખાય છે અને તેઓ પોતે પદ્મભૂષણના નહીં પરંતુ ભારત રત્નના હકદાર છે. આમ કહીને એમણે પદ્મભૂષણ રિજેક્ટ કરી દીધો હતો. તેમને હિન્દી ગીતોની વાત કરી મિત્રો તો આ બધા ગીતો કદાચ તમે સાંભળ્યા જ હશે, થોડા જૂના છે. બોલ બેબી બોલ, રોક એન્ડ રોલ, આવું એક સોંગ હતું જૂનું, જ્યારે બચ્ચન, વિનોદ ખન્ના એ બધા જે અમર અકબર એન્થની ટાઈપના જે મૂવી હતા ને ત્યારે જે બધા સોંગ ચાલતા હતા ને ત્યારની વાત છે. પછી એક આ સોંગ પર તમે સાંભળ્યું છે દિલ મેં હો તુમ, પછી એક હતું યાર બીના ચેન કહા રે. તો આ બધા જ બ્લોકબસ્ટર ગીતોમાં જે ફિમેલ અવાજ હતો એ આ એસ જાનકીનો હતો. પુનઃ ઉપયોગી એટલે કે રીયુઝેબલ RVX રોકેટનું સફળ પરીક્ષણ કયા દેશે કર્યું છે? તો મિત્રો જનરલી એવું હોય કે રોકેટ લોન્ચ થાય પછી તેનો નાશ થઈ જતો હોય, તેને બીજી વાર યુઝ ના થતો હોય, પરંતુ આ જે RVX રોકેટ છે કે જેને તમે ફરીથી પણ ઉપયોગમાં લઈ શકો એટલે કે રીયુઝેબલ છે, ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવો, અને આનું પરીક્ષણ કર્યું છે જાપાને. સાથે જ મિત્રો દર 10 વર્ષે થતી મહત્વની વહીવટી પ્રક્રિયા એટલે કે વસ્તી ગણતરી કે જે અત્યારે 2 તબક્કામાં ચાલી રહી હોવાથી આવનારી તમામ પરીક્ષામાં વસ્તી ગણતરીમાંથી પ્રશ્નો પૂછવાની શક્યતા ખૂબ જ વધારે છે. અને માટે જ મિત્રો આ વસ્તી ગણતરીના 50 મોસ્ટ ટાઈમથી પ્રશ્નોનો વિડીયો આપણી ચેનલ પર અવેલેબલ છે, જેને મોટા ભાગના મિત્રોએ તો કદાચ જોઈ જ લીધો હશે, પણ જો તમે ચેનલ પર નવા હોય અને જોવાનું બાકી હોય તો આને જરૂરથી જોઈ લેજો. કારણ કે મિત્રો આ 20 મિનિટનો નાનકડો વિડીયો જોવાથી વસ્તી ગણતરીમાંથી તમારો એક પણ માર્ક્સ નહીં કપાય, અને સાથે જ તમે આ વિડીયો જોશો એટલે વસ્તી ગણતરીને લઈને તમને ઘણું બધું નવું જાણવા પણ મળવાનું છે. આ વિડીયોની લિંક પર તમને આપણા આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તો તેને જરૂરથી જોઈ લેજો. તો મિત્રો આ હતા આજના 15 પ્રશ્નો. હવે સમય છે તમારા સુપર ફાસ્ટ ફ્લેશ રિવિઝનનો કે જેમાં ગઈકાલના જે 15 પ્રશ્નો હતા તેનું ફટાફટ રિવિઝન કરી લઈએ અને તેમાંથી તમને કેટલાક ક્લાસરૂમ ક્વેશ્ચન પૂછી લઈએ. તો ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો ICC હોલ ઓફ ફેમમાં સામેલ થનારા 10મા ભારતીય કોણ બન્યા છે? તો મિત્રો આજે 10મા ભારતીય છે તેમનું નામ છે સૌરવ ગાંગુલી. તો મિત્રો અહીંયાથી તમારા માટે ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે સૌરવ ગાંગુલી છે કે જેઓ સામેલ થનારા 10મા ભારતીય છે,
પણ મિત્રો આ જે હોલ ઓફ ફેમ છે તેમાં એક મહિલાને સામેલ કરાઈ છે, ભારતીય ક્રિકેટર, અને તેઓ આ હોલ ઓફ ફેમમાં સામેલ થનાર ભારતીય ત્રીજા મહિલા છે. તો તેમનું નામ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. આ તમારો પહેલો ક્લાસરૂમ ક્વેશ્ચન છે. જેણે ગઈકાલનો વિડીયો ધ્યાનથી જોયો હશે તેમને આ જવાબ આવડતો હશે, અને જેમણે નથી જોયો એ પણ ગઈકાલના વિડીયોનું રિવિઝન કરી લો, ત્યાર પછી અહીંયા જવાબ જરૂરથી આપજો. તો મિત્રો પહેલો સવાલ છે કે તમારે તે મહિલા ક્રિકેટરનું નામ મને જણાવવાનું છે કે જે આ હોલ ઓફ ફેમમાં સામેલ થનારા ત્રીજા ભારતીય મહિલા છે. ગ્લોબલ લિવેબિલિટી ઇન્ડેક્સ 2026માં કયા ભારતીય શહેરે ભારતમાં ટોચનું સ્થાન મેળવ્યું છે? તો મિત્રો આ છે નવી દિલ્હી. તો અહીંયાથી તમારા માટે બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે મિત્રો આ જે લિસ્ટ આવ્યું છે, વૈશ્વિક લિસ્ટ છે આખું વિશ્વનું, તેમાં ભારતના જે શહેરોનું લિસ્ટ બનાવીએ તો પહેલા નંબર પર છે નવી દિલ્હી. પરંતુ આ નવી દિલ્હીનો જે વૈશ્વિક ક્રમ છે એ કયો છે, એટલે કે ગ્લોબલમાં એનો કયો નંબર છે એ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. આ તમારો બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન. બાગાયતમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે કયા રાજ્યને એગ્રીકલ્ચર લીડરશિપ એવોર્ડ મળ્યો છે? તો મિત્રો આજે એગ્રીકલ્ચર લીડરશિપ એવોર્ડ છે તે મળ્યો છે આપણા ગુજરાતને. તો મિત્રો અહીંયાથી તમારા માટે ત્રીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે આપણને જે આ રાજ્યને એગ્રીકલ્ચર લીડરશિપ એવોર્ડ મળ્યો છે તો તેને ગુજરાત તરફથી કોણે રિસીવ કર્યો છે તે તમારે મને કોમેન્ટમાં જણાવો છે. આ તમારો ત્રીજો ક્લાસરૂમ ક્વેશ્ચન. ચલો આમાં એક નાનકડી બીજી બી હિન્ટ આપી દઉં કે ગઈકાલના વિડીયોની જે થંબનેલ હતી ને એમાં સેન્ટરમાં એ વ્યક્તિનો ફોટો હતો. ચલો તો આજના 3 ક્લાસરૂમ ક્વેશ્ચન થઈ ગયા છે, બરાબર. વર્લ્ડ બેંકે કઈ ભારતીય યોજના માટે 890 મિલિયન અમેરિકી ડોલરની નાણાકીય સહાયને મંજૂરી આપી છે? તો આ યોજના છે પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના. AISHE રિપોર્ટ અનુસાર ઉચ્ચ શિક્ષણ સકલ નોંધણી ગુણોત્તરમાં કયા રાજ્યે દેશભરમાં ટોચનું સ્થાન મેળવ્યું છે? તો આ છે તમિલનાડુ. ભારત અને કયા દેશે 2030 સુધીમાં, 2023 નથી, 2030 છે, તો 2030 સુધીમાં પોતાના દ્વિપક્ષીય વેપારને બમણો કરવાનો લક્ષ્ય રાખ્યો છે? તો મિત્રો આ 2030 સુધીમાં બમણો લક્ષ્ય રખાયો છે ન્યૂઝીલેન્ડ સાથે. નાબાર્ડની સ્થાપના કયા વર્ષ અને તારીખે કરવામાં આવી હતી? તો મિત્રો નાબાર્ડની સ્થાપના થઈ હતી 12 જુલાઈ 1982ના રોજ. દક્ષિણ એશિયાના સૌથી મોટા ખાનગી ક્ષેત્રના મિસાઇલ ઉત્પાદન કેન્દ્રનો શિલાન્યાસ ક્યાં કરવામાં આવ્યો છે? તો મિત્રો આ શિલાન્યાસ કરાયો છે મધ્યપ્રદેશમાં. આસિયાન ઇન્ડિયા ટ્રેડ ઇન ગુડ્સ એગ્રીમેન્ટની સંયુક્ત સમિતિની બેઠકની યજમાની કયો દેશ કરી રહ્યો છે? તો મિત્રો આ થઈ રહી છે ભારતમાં. મિત્રો અહીંયાથી આમ તો આપણા 3 ક્લાસરૂમ ક્વેશ્ચન થઈ ગયા છે, પણ તેમ છતાં એક સવાલ તમને ઇઝી પૂછી લઉં કે આસિયાન, તો આસિયાનનું પૂરું નામ શું છે ને તે મને કોમેન્ટમાં જણાવજો. આ તમારો ચોથો ક્લાસરૂમ ક્વેશ્ચન. કઈ પરિયોજનાને WSIS પુરસ્કાર 2026થી સન્માનિત કરવામાં આવી છે? તો આ યોજના છે સમૃદ્ધ ગામ પરિયોજના. કઈ રાજ્ય સરકારે પોતાની પહેલી ડેટા સેન્ટર નીતિ 2026થી 29ને લોન્ચ કરી છે? તો મિત્રો આને ડેટા સેન્ટર નીતિ લોન્ચ કરી છે આપણા ગુજરાતે. ભારતીય મૂળના કયા નાસાના અંતરિક્ષ યાત્રીને આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્થાને મોકલવામાં આવી રહ્યા છે? તો આ છે ડૉક્ટર અનિલ મેનન. કયા દેશમાં એક સમારોહ દરમિયાન હ્યુમેનોઇડ રોબોટના લગ્ન કરાવવામાં આવ્યા છે? તો મિત્રો આ રોબોટોના લગ્ન કરાયા છે રશિયામાં. રાજસ્થાનની કઈ 200 વર્ષ જૂની વસ્તુને GI ટેગ આપવામાં આવ્યો છે? તો તે છે જોધપુરની મોજડી. અને છેલ્લો સવાલ હતો બિટવીન તેહરાન એન્ડ તેલ અવીવ, આ પુસ્તકના લેખક કોણ છે? તો મિત્રો આ પુસ્તકને લખ્યું છે રાજીવ અગ્રવાલે. તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કરી લીધું છે, પણ ગઈકાલના વિડીયોમાં આપણે દરેક પ્રશ્નને ખૂબ જ ડિટેલમાં સારી રીતે તમને ભણાવ્યા છે. તો જો હજુ સુધી તમે તે વિડીયો ન જોયો હોય તો તેની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તેને ફરીથી જરૂરથી જોઈ લેજો. તો મિત્રો હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો, જેમાં આજના જે 15 પ્રશ્નો હતા તેમાં 3 પ્રશ્નો પૂછવામાં આવશે જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. પણ એ પહેલાં મિત્રો જે મિત્રો આપણા પ્રશ્નોના જવાબો કોમેન્ટમાં આપે છે તેમાંથી દરરોજ આપણે રેન્ડમલી 3 મિત્રોના નામ સિલેક્ટ કરીએ છીએ અને નેક્સ્ટ ડેના વિડીયોમાં એનાઉન્સ કરીએ છીએ. તો ગઈકાલના વિડીયોમાં જે મિત્રોએ જવાબો આપ્યા છે તેમાંથી જે 3 મિત્રોના નામ પસંદગી પામ્યા છે તે 3 મિત્રોના નામ છે અંકુર ચૌધરી, ઈલાબેન ગામિત અને મહેશભાઈ પરમાર. તો 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જુઓ તો છે જ, સાથે બ્રેન બૂસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયો અંગેના પ્રતિભાવ દરરોજ કોમેન્ટમાં જરૂરથી જણાવો છે મિત્રો. તો મિત્રો જો તમે પણ ચેનલ પર નવા હોય તો ચેનલ આ પ્રશ્નોના જવાબ જરૂરથી આપજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો આજનો પહેલો સવાલ છે કયા પ્રખ્યાત પ્લેબેક સિંગરનું અવસાન થયું છે કે જેમને દક્ષિણ ભારતના નાઇટેંગલ પણ કહેવામાં આવતા હતા? બીજો પ્રશ્ન છે કયા રાજ્યનો જન્મદર પ્રથમ વખત પ્રતિ 1000 પર 10થી પણ નીચે પહોંચી ગયો છે? અને આજનો છેલ્લો સવાલ છે ટાઇફૂન 22નું નામ કયા દેશ દ્વારા આપવામાં આવ્યું છે? તો મિત્રો 3 પ્રશ્નો જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને સાથે જ મિત્રો જેમ આજે તમને ઉદાહરણ આપ્યું કે જે ભીમસિંહ રાજપૂતભાઈ છે કે જેમને
GES ક્લાસ 2ની પરીક્ષા ફક્ત આપણા કરંટ અફેર્સના વિડીયોને ડેઇલી ફોલો કરીને કરંટ અફેર્સમાં 50 માર્ક્સ સ્કોરિંગ કર્યા છે. તો એ રીતે મિત્રો તમે પણ ખૂબ જ ઉત્સાહ અને એનર્જી અને ખૂબ જ પોઝિટિવિટી સાથે દરરોજ 20 મિનિટ આવા ક્વોલિટી વિડીયોને દરરોજથી આપો મિત્રો. આનો મોટો ફાયદો તમને ટૂંકા ગાળામાં 100% ક્યાંક ને ક્યાંક જોવા મળવાનો જ છે. અને સાથે જ મિત્રો પરીક્ષા હોય કે ના હોય દરરોજ 20 મિનિટ આવા ક્વોલિટી વિડીયોને તમે અચૂકથી આપો મિત્રો. કારણ કે કરંટ અફેર્સથી બેસ્ટ કોઈ વેપન નથી મિત્રો. બરાબર. અને કરંટ અફેર્સ તમારું પાક્કું હશે ને તો એ તમારા નોલેજમાં, પર્સનાલિટી ડેવલપમેન્ટમાં અને જે તમારું કોન્ફિડન્સ લેવલ હશે ને એમાં ખૂબ જ વધારો થશે. અને જેનાથી તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હશો એમાં તમે ઇઝીલી સ્કોરિંગ કરી શકશો. તો મિત્રો જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક અત્યારે જ કરી દો, કારણ કે આ વિડીયોનો ટાર્ગેટ છે 200 લાઇક અને એમાંથી 1 લાઇક તમારી હશે એ હું આશા રાખું છું. મિત્રો જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે અને તમારો વિડીયો અંગેનો પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી જણાવો મિત્રો, કારણ કે હું દરેક કોમેન્ટના રિપ્લાય જરૂરથી કરું છું. અને સાથે જ મિત્રો જે સૌથી સારામાં સારી કોમેન્ટ હોય એને હું પિન કરીને સૌથી ઉપર રાખું છું, જેથી કરીને તમારો પ્રતિભાવ તમામ મિત્રો વાંચી શકે. મિત્રો આ વિડીયોની લિંકને અત્યારે જ તમારા બધા જ વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં શેર કરીને ચેનલને તમારો સપોર્ટ જરૂરથી આપશો. હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ જલ્દીથી કરી લેજો. તો મિત્રો મળીએ છીએ આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.